તારીખ આજે 22 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે ચલાવી રહ્યા છે. એમાં આપણે જે પ્રથમ સૂત્ર જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ ચલાવી રહ્યા છે. એમાં આપણે પરમ દિવસે ભગવાનનું કરતું અકર્તું અને અન્યથા કર્તું પણ સમજ્યા હતા શનિવારે. હવે આજે અદ્વિતીય પદનું તાત્પર્ય સમજવાનું છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એક જ અદ્વિતીય એ શ્રુતિમાં અદ્વિતીય પદ જે છે તે ગુણ થકી દ્વૈતને પણ સહન કરતું નથી અને તેથી સર્વ શાખા એટલે ઉપનિષદમાંથી એક અવિરુદ્ધ અર્થ કાઢવો જોઈએ. એ ન્યાય કારણ વાક્યનું તાત્પર્ય અદ્વિતીય વસ્તુનું પ્રતિપાદન કરવાનું છે એમ માનવું જોઈએ. હવે ચાલુ થશે તત્વજ્ઞાન બહુ જોરમાં. તાત્પર્ય એકમેવ અદ્વિતીયમ એ શ્રુતિ બ્રહ્મની અદ્વિતીયતા ચોખ્ખી પ્રતિપાદન કરે છે. બીજી શાખાઓમાં કેટલાક એવા વાક્યો મળે છે કે જે બ્રહ્મ જગતનું કારણ છે એમ પ્રતિપાદન કરે છે. એથી કોઈકને એમ ભાસ થાય કે જગત એક અને બ્રહ્મ જ એક એનું કારણ, તે એથી જુદું, પણ આ કલ્પના ખોટી છે. ઉપનિષદ વાક્યોનો પરસ્પર અવિરોધ રહેવા માટે આ કારણ વાક્યો એટલે કારણના પ્રતિપાદક વાક્યોમાંથી એવો અર્થ કાઢવો જોઈએ કે પૂર્વોક્ત અદ્વૈત વાક્યો બ્રહ્મ સર્વથા અદ્વૈત છે એમ કહેનારા વાક્યોની સાથે મળતો આવે. તે માટે કારણ વાક્યોનું તાત્પર્ય જગતથી ભિન્ન કોઈ પણ પ્રતિપાદન કરવાનું નથી, પણ કાર્ય અને કારણ વચ્ચે જેમ અદ્વૈત છે તેમ જગત અને બ્રહ્મનું પણ અદ્વૈત છે એમ પ્રતિપાદન કરવાનું છે આમ માનવું જોઈએ. બરાબર? બહુ સરળ છે, તમને બધાને સમજ પડી રહ્યા છે. ન સમજ પડે તો મેહુલ ભગતને પૂછી લેવાનું, બહુ મોટા વેદાંતાચાર્ય છે. બરાબર? ચાલો આપણે સમજી જઈએ. શું કહ્યું? એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. ભાઈ એમાં આ લોકોએ શું કહી છે કે ભાઈ અદ્વિતીય પદ જે છે તે ગુણ થકી દ્વૈતને પણ સહન નથી કરતું. એટલે કોઈ બીજો એના જેવો ગુણવાળો હોય એવા કોઈ ગુણ થકી દ્વૈતને, દ્વૈત એટલે બે, પહેલાં અદ્વૈતનો અર્થ સમજો. બે પણાનો અભાવ તો અદ્વૈત, અ વત્તા દ્વૈત. દ્વૈત એટલે બે. દ્વૈત એટલે શું? બે. પહેલાં તો દ્વૈત બોલતા શીખવું પડે. ધ છે એની નીચે વ ફાળેલો જામ અને ઉપર બે માત્રા છે એટલે દ્વૈત એવી રીતે બોલાય. શું બોલાય? દ્વૈત. બોલવામાં પણ તકલીફ પડે, વધારે વખત બોલો તો આ જડબું દુખવા માંડે. જેમ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે ને, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. રામ રામ બહુ સરળ છે, પણ શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ બોલો ને આ જડબું દુખવા માંડે. તેમ દ્વૈત નામ છે, દ્વૈત છે આ શબ્દ. દ્વૈત એટલે શું? તો પહેલાં દ્વૈત એટલે બે, સમજો. અને અદ્વૈત એટલે શું? બે પણાનો અભાવ, એટલે બેનો અભાવ એટલે સિંગલ, એક. અંગ્રેજીમાં કહીએ તો તમારા અંગ્રેજીમાં એક વચન ને બહુવચન આવે ને, સિંગ્યુલર ને પ્લુરલ. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. બરાબર? ગુજરાતીમાં આપણે કહીએ તો એક અને બે. તો દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે કોઈ પણ એક, એટલે બે પણાનો અભાવ. બરાબર? હવે અહીંયા એમ કહે છે કે ભાઈ જે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એ શ્રુતિ જે કહી છે તો એ બ્રહ્મ એક છે એવું એ પ્રતિપાદન કરે છે. એટલે શું કહ્યું કે ભાઈ એ દ્વૈતને સહન નહીં કરતું, એટલે બેને સહન નહીં કરતું. પ્રેમ ગલી અતિ સાંકડી જીનમે દો ન સમાય, આવું એક પદ છે. પ્રેમની ગલી કેવી છે? અતિ સાંકડી. જીનમે દો ન સમાય. દો ન સમાય એટલે એનો અર્થ શું થાય? બે નહીં સમાય, પણ કોઈ એક જ સમાય. હવે હું એમ પૂછું તમને કે એક જ સમાતો હોય પ્રેમ ગલીમાં, તો પછી એક વચ્ચે તો પ્રેમ કઈ રીતે થાય? પ્રેમ તો કોઈ બે વચ્ચે જ થાય ને, તો પછી એમાં દો ન સમાય એવું કેમ લખ્યું? એમાં ભગવાન અને ભક્તની એકતા સ્થાપિત કરેલી છે. એટલે એમાં કહેવા એવું માગે છે દો ન સમાય, એનો મતલબ એવો છે વ્યક્તિ તો બે હોય છે. પ્રેમ ગલી હતી સાંકડી જીનમે દો ન સમાય, તો બે વગર તો પ્રેમ શક્ય જ નથી ને. પ્રેમ થાય તો કોઈ બેને જ થાય ને. કોઈ એકને એક જોડે પ્રેમ થાય તો એ પ્રેમ કેવી રીતે કહેવાય? તો એ બે જે છે જેને એકબીજા વતે પ્રેમ છે તે બે એવા છે કે જે પોતે પછી બે રહેતા જ નથી એમ. પ્રેમને કારણે બંને એક થઈ જાય. એટલે એવું કહ્યું છે પ્રેમ ગલી અતિ સાંકડી જીનમે દો ન સમાય. હવે જ્યારે ભગવાનનું ભજન પેલો ભક્ત કરે છે ત્યારે એટલો ભગવાનમાં તન્મય થઈ જાય છે. તો ધર્મી તો બે જુદા જુદા છે, કારણ કે એક ઉપાસ્ય છે કોણ?
ભગવાન ને એક ઉપાસક કોણ છે? ભક્ત છે. એક જીવ છે, બીજા તો પરમાત્મા છે. તો એવું તો છે નહીં કે બંને સમાન ધર્મી છે. બંને સમાન ધર્મી તો છે નહીં ને. કેમ સમાન ધર્મી નથી? કારણ કે કાં ભગવાન ને કાં જીવાત્મા, બરાબર છે. તો ધર્મીનું તો એક પણ સંભવવાનું નથી. કારણ કે એ કંઈ આ પાણી જેવું તો છે નહીં કે ભાઈ એક ડોલનું પાણી છે, એની અંદર તમે લોટાનું પાણી ભેગું કર્યું અને પછી તમને હું કહું કે ભાઈ ડોલનું પાનું ને લોટાનું પાણી આમાં અલગ કરી દઉં તો કાંથી અલગ થાય? બંને ભેગું થઈ જાય. ભેગું થયા પછી અલગ નહીં થઈ શકે. ડોલનું પાણી ને લોટાનું પાણી તમે બંને ભેગું કરી નાખ્યું તો ભાઈ બંને ભેગું થઈ ગયું તો પછી કોઈ પ્રોબ્લેમ, બધું મિક્સ થઈ ગયું. એ તો હવે કહેવાનો મતલબ અહીંયા શું છે કે જ્યારે ભક્ત એ ભગવાનની ભક્તિ કરે છે તો આપણા વિશિષ્ટતા દ્વૈત વેદાંત પ્રમાણે એવું છે કે ભાઈ એ ભક્તિ કરે છે તો એ ભગવાનને સેવ્ય સેવક ભાવ જે હોય છે તો એ ભક્તિમાં એની તલ્લીનતા એવી થઈ જાય છે કે એને ભગવાન સિવાય બીજું કંઈ ભાસતું નથી. પણ એ પોતે પોતાનું પેલા પાણીમાં પાણી મળે અને ડોલની અંદર પાણી હોય ને એની અંદર લોટાનું પાણી જાય ને લોટાનું પાણી પેલા ડોલના પાણીમાં મિક્સ થઈને પોતાનું અસ્તિત્વ જ મિટાવી દે. એનું અસ્તિત્વ ચાલ્યું ગયું ને પછી. કારણ કે પછી તો એ ડોલના પાણીમાં ડોલનું પાણી થઈ ગયું. પછી તો લોટાનું પાણી જુદું હતું તે જુદું કહેવાય નહીં. એટલે એનું અસ્તિત્વ મટી ગયું. એવી રીતે આપણા વિશિષ્ટતા દ્વૈત વેદાંતમાં અસ્તિત્વ મટતું નથી. યાદ રાખજો. જીવ પરમાત્મા જોડે પ્રેમ કરે છે, જીવ પરમાત્માની ભક્તિ કરે છે, પરમાત્માની સેવા કરે છે તો આ લોકમાં પણ કરે છે અને પરલોકમાં પણ કરે છે. પણ એનાથી એનો અસ્તિત્વને ખતરો નથી. કારણ કે જો અસ્તિત્વને ખતરો હોય તો તમે શૂન્યવાદ તરફ ચાલ્યા જાઓ. સમજ પડે છે? અસ્તિત્વને ખતરો એટલે ખબર ને, પાણીમાં પાણી મળે એમ જો જીવ જે છે તે ભગવાનની અંદર ભેગો થઈ ગયો અને મળી ગયો તો જીવનું અસ્તિત્વ જ નહીં રહ્યું. તો પોતાનું અસ્તિત્વ જ નહીં રહે એવું કામ તો કોઈ કરે નહીં ને. હું તમને કોઈ એવો ધંધો કરવા જ કહું કે એમાં તમારું અસ્તિત્વ જ નહીં રહે, તમે કોઈ એવો ધંધો શું કામ કરવાનો કે આપણું અસ્તિત્વ જ નહીં રહે? ભાઈ આપણે તો આપણું અસ્તિત્વ રાખવા માટે અને અસ્તિત્વ ટકાવવા માટે અને લોકોને આપણું અસ્તિત્વ ખબર પડે એના માટે ધંધો કરીએ જ ને. કંઈ ગાંડા થોડા જ આપણે ગુજરાતીના દીકરા છે. મોદી સાહેબ કે પ્રમાણે બિઝનેસ અમારે ડીએનએ में होता है. તો આપણા અસ્તિત્વને ટકાવવા માટે કે અસ્તિત્વને વધારવા માટે આપણે શું કરીએ છીએ? ધંધો કરીએ, કોઈ પણ વેપાર કરીએ. અસ્તિત્વ મિટાવવા માટે તો કરતા નથી. એમ જો તમે ભક્તિ શું છે? ભક્ત માટે આપણું ટાર્ગેટ છે કે ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવાના. તો ભગવાનને પ્રાપ્ત કરવાનો મતલબ એવો નથી કે આપણું પોતાનું અસ્તિત્વ મટી જાય. જો ભગવાનને પ્રાપ્ત કરીને આપણું જ અસ્તિત્વ મટી જતું હોય તો પછી આ એવો કોઈ ધંધો વેપાર કરે જ નહીં. એટલે આપણે ત્યાં વિશિષ્ટતા દ્વૈત વેદાંતમાં શું છે કે પેલો ધર્મી એટલે આપણો જીવ જે છે તે સૌથી મોટામાં મોટા પરમ ધર્મી કોણ છે? પરમાત્મા છે. એ એના માટે પ્રાપ્ય અને પ્રાપ્તિ બંને એક જ છે. પ્રાપ્ય કોણ? જેની પ્રાપ્તિ કરવાની છે તે, બરાબર. અને પ્રાપ્ત કોણ? કે જે પરમાત્મા જે આપણે પ્રાપ્ત થશે અક્ષરધામમાંથી. હવે સમજો, જે પ્રાપ્ય છે ભગવાન એ જ અત્યારે પ્રાપ્ત છે આપણા માટે. અક્ષરધામની મૂર્તિ જે છે તે જ આ અર્ચા રૂપે હાજર છે આપણી પાસે. તો એ પ્રાપ્ત જે મૂર્તિ જે છે તે જ આપણે પ્રાપ્ત થવાની છે. ને કેવી રીતે? જેમ અત્યારે આ મૂર્તિ આપણે પ્રાપ્ત છે એ જ પ્રમાણે અક્ષરધામમાં મૂર્તિ આપણે પ્રાપ્ત થશે. મતલબમાં શરીર બદલાઈ જશે. અહીંયા આ મૂર્તિ પણ જે છે તે ધાતુની બનેલી છે, પાષાણની બનેલી છે કે પૃષ્ઠની બનેલી છે, કોઈ માયાના મટીરિયલની બનેલી છે. અને આપણું શરીર પણ એ પ્રમાણે 24 તત્વનું બનેલું છે. આપણે રાત્રે જે દશમસ્કંદની કથા કરીએ છીએ એની અંદર આ ચર્ચા કરેલી, કોઈને યાદ હોય તો. અને અક્ષરધામમાં આપણું બોડી જે છે તે પણ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બની જશે અને ભગવાનનું તો ઓલરેડી છે જ. પણ ત્યાં પણ બંને વચ્ચેનો જે ધર્મી ભાવ, સેવ્ય સેવક ભાવ એ જતો નથી. સમજ પડે છે? આપણું અસ્તિત્વ ત્યાં પણ મટતું નથી. જેમ અહીંયા ભગવાન આપણા માટે પ્રાપ્ત છે તેમ ત્યાં પણ ભગવાન આપણા માટે પ્રાપ્ત જ હશે. સમજજો. એટલે અદ્વૈતનો અર્થ આપણે એવો નહીં કરવાનો કે એક ભગવાનને એની અંદર બધા જઈને સમાઈ જાય. આઈડિયા આવે છે કે ભાઈ બે પણાનો અભાવ, બે પણાનો અભાવ, બે પણાનો અભાવ. પણ એસી લાગી લગન મીરા હો ગઈ મગન. તો મીરા કંઈ મગનભાઈ નહીં થઈ ગઈ, સમજો. પણ એસી લાગી લગન મીરા હો ગઈ મગન. તો મગન કોના માટે થઈ? એ ભગવાનને લઈને મગન થઈ. તો એનો મતલબ ત્યાં એનો અર્થઘટન એવું કરવાનું કે મીરાબાઈ જે હતા તે પોતે એ ભગવાનની ભક્તિને વિશે એટલા બધા લીન થઈ ગયા કે પોતે પોતાના શરીરનો ભાવ કે પોતે પોતાને પણ ભૂલી ગયા. એટલે એસી લાગી લગન મીરા હો ગઈ મગન. આ ભાવાત્મક દ્રષ્ટિએ કહ્યું.
પણ એનો અર્થ આપણે એવો નહીં લેવાનો કે ભાઈ એ મીરાબાઈ જે છે તે એનો જીવ ભગવાનમાં મળી ગયો, કારણ કે એવું એક વેદાંત છે અચિંત્ય ભેદાભેદ. સમજો, મીરાબાઈનું જ ઉદાહરણ આપે એ લોકો કે ભાઈ પહેલાં ભજન કરતા હતા ત્યારે જુદા જુદા, પછી મીરાબાઈ કોની અંદર સમાઈ ગયેલા? દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની અંદર જ સમાઈ ગયા. એટલે પહેલાં ભેદ હતો ને પછી અભેદ થઈ ગયો. પણ આપણું એ વેદાંત નથી, કારણ કે એવી મીરાબાઈ જેવી સ્થિતિ કેટલા લોકોની હોય. સમજો, સમજ પડે છે કે નહીં પડતી? એટલે એ લોકો એક મીરાબાઈનું ઉદાહરણ આપીને અચિંત્ય ભેદાભેદ જે છે એ મત સિદ્ધ કરે છે કે જીવ અને ભગવાન વચ્ચે ભેદ કે અભેદ એ અચિંત્ય છે, એટલે એનું ચિંતન કરવાનું નથી. બરાબર? પણ એ મત આપણો નથી. આપણે ત્યાં તો શું છે કે જેમ અત્યારે ભગવાન આપણે જેટલા પ્રાપ્ત છે એટલા જ પ્રાપ્ત આપણે અક્ષરધામમાં પણ રહેશે. ત્યાં પણ આપણે આ જ પ્રમાણે ભગવાનની સેવા કરવાની. અત્યારે પણ આપણે ઊભા રહીએ છીએ. હવે જો ભાઈ જે ભજન કરતા હોય એની વાત હું અહીંયા કરું છું. ભાઈ જે ભજન નહીં કરતા હોય એને રખડિયા કરતા હોય એના માટે પછી આપણે હું કંઈ કહી નહીં શકતો. જે ભજન કરતા હશે અત્યારે પણ તે ઘનશ્યામ મહારાજ પાસે ઊભા માળા ફેરવે કે નારાયણ મુનિદેવ પાસે ફેરવે કે હરિકૃષ્ણ મહારાજ પાસે ફેરવે છે, જે પણ કોઈ હરિભક્તો છે, સવારથી 5:30 અહીંયા તો લાઈન લાગે છે. બરાબર છે? અને રાત્રે 8:45 સુધી આપણે જોઈએ જ છે કે બધા ઊભા જ રહેલા હોય ને ભજન કરે છે. તો જે ભજન કરવાવાળા માટે તો એ ભગવાન સામે ને સામે જ છે. એ આરતી કરતો હોય કે દર્શન કરતો હોય કે પ્રદક્ષિણા કરતો હોય કે દંડવત કરતો હોય, એના માટે તો પ્રત્યક્ષ એ ભગવાન સામે ને સામે ઊભા રહેલા છે. 100% સાચી વાત છે. કારણ કે જે ભજન કરે એના માટે, ભક્ત માટે તો ભગવાન સામે ને સામે જ છે. હવે જે ભજન નહીં કરતા એના માટે તો અહીંયા પણ સામે નથી ને પરલોકમાં એ પહોંચવાનું જ નથી, તો પ્રશ્ન જ નહીં રહેતો. કારણ કે જો અહીંયા શાંતિથી ભજન નહીં કરતો તો ઉપર તો કંઈ ફાફડાની દુકાન ખોલવાની નથી કે હીરા બજારની કંઈ ત્યાં કંઈ બહુ મોટી કંઈ તમારે ઓફિસ નહીં ખોલવાની કે એન્ટવર્પ માલ નહીં મોકલવાનો. સમજો કે એક્સપોર્ટ ક્વોલિટીનો માલ જોઈએ, એકદમ સુપર માલ આપો, તેવો તો કંઈ સુપર માલ તમારે કંઈ બનાવીને ઉપર મોકલવાનો નથી. ત્યાં તો તમારે સુપર બંને જવાનું છે. તમે સુપર હશો તો અક્ષરધામમાં પેલા ચાંદની મારે હીરાને એને ચાંદની મારીને એસોટ કરીને સારો માલ કાઢી નાખે, એમ એસોટ કરીને ભગવાન આપણામાંથી જે કોઈ સારા હશે એને ધામમાં લઈ જશે. બાકીના જે છે તે તો આવવાના જ છે પાછા. તો જે ભજન કરે છે એના માટે ચાન્સ છે. સમજો, કેમ કે એ અહીંયા પણ ભજન કરે છે ને ત્યાં પણ કરી શકશે. પણ જે અહીંયા નહીં કરી શકતો તો એના વિશે તો હું શું કહેવાનું? કારણ કે એ કંઈ મારા હાથમાં થોડું છે. કંઈ આપણે સત્સંગ કરીએ કે સત્શાસ્ત્રોમાંથી એવું સાંભળીએ, બરાબર છે, પણ ભજન કરવું કે નહીં કરવું એ તો પેલા જીવના હાથમાં છે ને. તમે કોઈને જબરદસ્તી ભજન કરાવી શકો? એ અહીંયા ઊભો રહે ભજન કર, કેવી રીતે કરાવી શકો? પૈસા બી નથી થતો. મહારાજ વખતે નહીં કરતા હતા તો અત્યારે કાં કરવાના? આઈડિયા આવે છે? પેલા દાડિયાઓ નહીં હતા, પેલા દરબારે કહ્યું કે ચાલો કામ છોડીને બધા ભજન કરો. તો પેલા દાડિયાઓ એટલે ખબર ને, મજૂરો, એ લોકો બિચારા ભજન કરવા ગયા તો એ લોકોને થયું કે આ તો હાલું બહુ અઘરું કામ છે, એના કરતાં તો આપણું કામ સરળ છે, મજૂરી કરવી. તો દરબારે કહ્યું કે કેમ ભાઈ શું થયું? તો કે ના, એમ કે તમે અમે મજૂરી કરશો એના પૈસા આપજો, આ કામ બહુ નહીં થતું અમારાથી. માળા ફેરવવાનું કામ એને અઘરું લાગ્યું. સમજ પડે છે? એટલે હું તમને શું કહેવા માગું છું, દુનિયામાં કોઈ કામ એવું નથી જે બધા કરી શકે. જેનો જેવો પૂર્વજન્મનો દાખલો હોય અને ધારો હોય એ જ કામ એ કરી શકે. પૂર્વનું પણ જોઈએ, આ જન્મનું તો ખરું, પૂર્વનું પણ જોઈએ. એટલે દુનિયામાં એવું કોઈ કામ નથી જે બધા કરી શકે, અને દુનિયામાં એવું કોઈ કામ નથી જે કોઈ નહીં કરી શકે. સમજજો, આ વાક્ય યાદ રાખજો. એમાં મન હોવું જોઈએ. તમે જે તમારે જેમાં હેત હોય એ જ તમે કરો. યાદ રાખજો, કૂતરો હોય ને તે ગમે એટલી મસ્ત મોટું ગ્રાઉન્ડ હોય પણ એ થાંભલો જ પકડશે. તમે કહો આટલી મોટી ખુલ્લી જગ્યા છે ને એ નહીં દેખાતી અને થાંભલા પાસે જ જાય છે, ટાયર પકડે પણ એ થાંભલો જ પકડે. તમે સમજજો, આખી ગાડીમાં ટાયર જ પકડે. એને એ વૃત્તિ જે છે. એટલે જેને ભજન કરવું છે તે અહીંયા ભજન કરશે ને પરલોકમાં પણ કરશે. તો અદ્વૈતનો અર્થ અહીંયા એવો નહીં લેવાનો કે ભાઈ પેલો ધર્મી પેલા પાણીમાં પાણી મળે એમ મળી જાય છે. અહીંયા જગતની પણ વાત કરશે, આગળ આવશે. તો આમાં જે સમજાયું તે શું સમજાયું કે ભાઈ તમે અદ્વૈતની જે વાત કરી તો એમાં જગતને કાં મૂકવાનું? તો પછી જગત જે છે તે ભગવાન જે છે તે આપણે શ્રીમદ ભાગવતમાં પણ સાંભળીએ એ પ્રમાણે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ ત્રણને કરનારે ભગવાન જ છે. તો એ ભગવાને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે કરે છે તો એ ભગવાન અને જગત વચ્ચે સંબંધ શું છે? કાર્ય કારણનો સંબંધ છે. બરાબર? કે ભગવાન જે છે તે જગતના કારણ છે
અને જગત જે છે તે ભગવાનનું કાર્ય છે. હવે તમે સમજો કાર્ય કારણ ભેદ જ્યારે ભગવાન અને જગત વચ્ચે હોય તો વસ્તુતાએ જે કારણ જે છે એમાંથી જ કાર્ય થયું છે. તો એ કારણ જે છે એમાંથી કાર્ય થયું તો તમે કાર્યને કારણથી જુદું ના કહી શકો. એટલે એ બંને વચ્ચે તમે દ્વૈત ભાવ છે એવું ના કહી શકો. આઈડિયા આવે છે? બીજ જે છે, આંબાનું બીજ તમારા દાદા એવું આવ્યું તરત તો કે એક પેઢીમાં તો કંઈ આંબો ખાવાનો મળે ને, તો તમારા બાપાની જિંદગી ગઈ અને પછી તમારી જિંદગી શરૂ થઈ એટલે એની ઉપર મોર લાગી અને પછી આંબાની કેરી થતી થઈ. સમજો. હવે કોઈ એવું કહી શકે કે ભાઈ આટલું નાનું જે કોઈ બીજ વાવેલું તે અને આ કેરી થઈ તે બંને આવું જુદા છે? કેમ? કોઈએ એ જ્યારે બીજ વાવેલું, હવે એ એવો સ્વાર્થ રાખતે કે મને તો કેરી ખાવાની મળવાની નહીં તો હું શું કામ બી વાવું? એના જીવનકાળ દરમિયાન તો એને મળવાનું હતું નહીં તો એ શું કામ વાવે? પણ એ શું વિચાર કરે છે? ભાઈ પર હિતાર્થે, જગત હિતાર્થે વિચાર કરે છે કે ના ભાઈ આજે હું આવીશ, મને કોઈક બીજાએ વાવેલી તો મને કેરી ખાવાની મળે છે તો હું આવીશ તો કોઈ બીજાને મળશે, એવો એ જગત હિતાર્થે કોઈ સંકલ્પ કરે તો એ બી વાવીને ગયા આંબાના, તો એને કરીને આપણે બીજી ત્રીજી પેઢીને કેરી ખાવાની મળે. તો એ કેરી પેલા આંબાના બીજથી સાવ જુદી છે એવું તમે ના કહી શકો. કાર્ય કારણ ભેદ છે એની અંદર, કે કારણ રૂપે પેલું જે આંબાનું બીજ હતું એ જ કાર્ય રૂપે પરિણામ પામ્યું. સમજો. તે જ પ્રમાણે એ પરમાત્મા જે સૌથી મુખ્ય પ્રથમ ધર્મી જે છે એ પોતે સર્વ કારણના કારણ આ પ્રમાણે છે ભગવાન. આપણે બોલે છે ને બધા આવીને ઘનશ્યામ મહારાજની સામે સર્વોપરી સર્વ કારણના કારણ, પણ હવે એને ખબર જ નહીં હોય કે સર્વ કારણના કારણ કેવી રીતે છે. આવી રીતે છે કે ભાઈ એ જગતની ઉત્પત્તિ કરે છે ભગવાન, તો એ બીજ જે છે કોનું? એ જગતનું બીજ જે છે એ કોણ? એ પરમાત્મા પોતે એ જગતની ઉત્પત્તિ કરે છે. અને એની અંદર જે કોઈ પ્રલયકાળને વિશે માયાના ગર્ભમાં પેલા જે જીવ હતા સૃષ્ટિ કાળે એ જ બધા જીવોને ભગવાન બહાર કાઢે છે. સમજો. એટલે જગતનું કારણ જે છે તે પરમાત્મા છે. તો એ કાર્યરૂપી જગતનું કારણ જો એ પરમાત્મા હોય તો એ પરમાત્મા જગતથી જુદા નથી. એટલે અહીંયા પણ કાર્ય કારણ ભેદે કરીને અદ્વૈત જ સિદ્ધ થાય છે. શું સિદ્ધ થાય છે? અદ્વૈત. એટલે અહીંયા જગત અને ભગવાન બે જુદા નથી. બે જુદા હોય તો અદ્વૈત ભાવ થાય. માધવાચાર્યનો જે મત છે તે આ પ્રમાણે દ્વૈત ભાવ છે. જગત અને પરમાત્મા વચ્ચે કોઈ સંબંધ નથી. બરાબર? એ દ્વૈત મત જે છે ને તે. પણ આપણે વિશિષ્ટતા દ્વૈતમાં શું આ પ્રમાણે પહેલાંમાં સમજાવ્યું કે એ કાર્યકારણ ભેદે કરીને જીવ એટલે જગત અને ભગવાન વચ્ચેનો સંબંધ છે. તો એમાં પણ અદ્વૈત જ સિદ્ધ થાય છે. દ્વૈત સિદ્ધ નહીં થતું, કારણ કે પરમાત્મા જ સર્વ કારણના કારણ છે. તો એ કારણ છે તો એ જ કાર્ય રૂપે જગત રૂપે પરિણમ્યા છે. પણ એ જગત રૂપે પરિણમ્યા કેવી રીતે છે? તો પેલા જીવ અને પેલી માયા એ પોતાના શરીર દ્વારા પોતે પરિણમ્યા છે. એટલે પોતે જગત નહીં થઈ ગયા, નહીં તો પછી શુદ્ધાદ્વૈત થઈ જાય. સમજો. એટલે બધું થોડું થોડું જુદું જુદું વેદાંત છે. બધાની પોતપોતાની ફિલોસોફી છે. શ્રુતિઓ બધાએ આ જ લીધી છે, પણ વેદાંતમાં બધાએ પોતપોતાના હિસાબે વલ્ભાચાર્યજીએ શુદ્ધ રીતે અદ્વૈત આ પ્રમાણે કહ્યું કે ભાઈ એ પરમાત્મા પોતે જ જીવ રૂપે કે જગત રૂપે પરિણામ પામ્યા. વિસ્ફુલ્લિંગવાર કે મોટો અગ્નિ હોય એની અંદરથી નાના નાના તણખા જે પેલા અગ્નિના નીકળે તો એ અગ્નિના તણખા પણ એ અગ્નિ જ છે. એટલે એ વિસ્ફુલ્લિંગ વાત છે. એટલે એને શું કહ્યું? શુદ્ધ રીતે અદ્વૈત. બરાબર? અને સંસાર રૂપે પણ એ પરમાત્મા જ થાય. બરાબર? પણ એ મત જે છે વલ્ભાચાર્યજીનો શુદ્ધાદ્વૈત તે શ્રીજી મહારાજે સ્વીકાર કર્યો નથી. શ્રીજી મહારાજે ભગવાન રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત સ્વીકાર કર્યો. કેવી રીતે? કે ભાઈ એ જીવ અને જગત બંને અનાદિ છે અને પ્રલયકાળને વિશે પણ એ બંને એ અવસ્થામાં હતા જ. અને એ જ બંને પછી ઉત્પત્તિ કાળમાં ભગવાને બંનેને બહાર કાઢ્યા, એટલે ઉપાદાન કર્યું બંને. સમજો. એટલે એ વિશિષ્ટ રીતે અદ્વૈત થયું. એટલે બે જીવ કે જગત કે પરમાત્મા આ ત્રણ જુદા જુદા નથી. એ જીવને વિશે પણ પરમાત્મા રહેલા જ છે, એ જગતને વિશે પણ પરમાત્મા રહેલા જ છે, અને પરમાત્મા પોતે તો છે જ એમ. એટલે જ્યારે જીવ માયાના ગર્ભમાં પ્રલયકાળને વિશે હોય ત્યારે પણ એને વિશે પરમાત્મા રહ્યા છે, અને જ્યારે ઉત્પત્તિ થાય છે ત્યારે પણ રહી છે, અને સૃષ્ટિકાળ અત્યારે પણ રહ્યા છે. સમજો. એટલે અદ્વૈત આ પ્રમાણે છે. બીજા ધર્મીનો વિરોધ નથી, પણ શું છે? ભગવાન જેવો કોઈ નથી. વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ શું કહે છે કે સમાન ધર્મી કોઈ નથી ભગવાન જેવો,
કે ભાઈ ભગવાન જેવો કોઈ નથી, બાકી ધર્મી તો બીજા છે જ. બરાબર. ચાલો, તેથી સર્વ શાખા ઉપનિષદમાંથી એક અવિરુદ્ધ અર્થ કાઢવો જોઈએ. એ ન્યાયે કારણ વાક્યનું તાત્પર્ય અદ્વિતીય વસ્તુનું પ્રતિપાદન કરવાનું છે એમ માનવું પડે. તે આપણે જોઈ લીધું કારણ વાક્યનું પ્રતિપાદન કેવી રીતે અદ્વૈતમાં કરવું. કારણ તરીકે ઓળખાવેલા બ્રહ્મનું આ લક્ષણ છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્ય જ્ઞાન અનંત એ બ્રહ્મ. માટે અત્રે જેનું લક્ષણ કહેવામાં આવે છે તે નિર્ગુણ બ્રહ્મ જ છે. સાંભળો, હવે બે પેલા અર્થ સમજી લઈએ. ઓળખેલા બ્રહ્મ એનો શું અર્થ કર્યો છે તે તતે જો અસૃજત તેણે તેજ સર્જ્યું ઇત્યાદિ કારણ વાક્યમાં. તેણે તેજ સર્જ્યું એટલે કોણે તેજ સર્જ્યું? ભગવાને. એટલે બ્રહ્મે એટલે ભગવાને એ જગત જ સર્જ્યું. તે અદ્વૈત શ્રુતિને બાદ ન આવે એવી રીતે કારણ શ્રુતિઓનો અર્થ કરવો જોઈએ. ઉભયમાં જ એક અદ્વૈત એટલે નિર્ગુણ બ્રહ્મનું જ પ્રતિપાદન છે. તેનું જ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં લક્ષણ બાંધ્યું છે. લક્ષણમાં કાંઈ નવું કહેલું હોતું નથી. પ્રથમની જ વસ્તુ માત્ર શબ્દમાં મૂકી હોય છે. આ વાત સ્મરણમાં રાખી સત્યમ જ્ઞાનમનો અર્થ જોઈએ. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? ઉભયમાં જ એક અદ્વૈત નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન છે. ઉભય એટલે શું? બંનેમાં આવે તે. બરાબર. કાચબાની જેમ આપણે કાચબાની જેમ જમીન પર પણ જીવે અને પાણીમાં પણ જીવે. ઉભયલિંગત્વ પરમાત્માનું એક લક્ષણ છે. કેવી રીતે? તો ભાઈ પરમાત્મા જે છે તેમાં અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે, પણ એની જોડે માયાના સત્વ, રજ અને તમ કે બીજા જે કોઈ પણ દોષ જે છે તે ભગવાનને વિશે ત્રિકાળમાં નથી. આ પરમાત્માનું શું છે? ઉભયલિંગીપણું. હવે આવું ઉભયલિંગીપણું જગતમાં બીજા કોઈનું નથી. સમજો. બરાબર. આ જે ઉભયલિંગત્વ જે કહ્યું એકલું પરમાત્માનું જ સિદ્ધ થાય છે. એટલે ભગવાન જે છે તે શું કહ્યું? અદ્વૈત નિર્ગુણ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં લક્ષણ બાંધ્યું છે. લક્ષણમાં કંઈ નવું નહીં કહેલું. તમે સત્યમ કેવું, જ્ઞાનમ કેવું, અનંતમ કેવું, આ બધા અનંત કલ્યાણકારી ગુણ ભગવાનમાં રહેલા જ છે. પણ અભયપણે કેવું એટલે કેવી રીતે? ઉભયપણે કેવું એટલે કેવી રીતે? તો માયાના કોઈ પણ એમ કહે કે જે દોષ જે છે તે ત્રિકાળમાં ભગવાનને વિશે નથી. તો સત્યમ જ્ઞાનમ અનંતમ નામના જે અનંત કલ્યાણકારી ગુણ તમે ભગવાનને વિશે કેવું કે વિશેષણો કેવું, એનાથી કંઈ એ પરમાત્મા જે છે એનું અદ્વૈતપણું જે છે એ કંઈ જતું રહેતું નથી. એ અદ્વૈત લક્ષણ તો રહે જ છે, કારણ કે અદ્વૈત એટલે એ ધર્મી જે છે એની અંદર જ બીજા ઘણા બધા વિશેષણો રહ્યા છે. તો એ વિશેષણો એ કરીને એનું અદ્વૈતપણાને બાદ નહીં આવતો. સમજો. દાખલા તરીકે કોઈ એક એક્ટર છે, એ એક્ટિંગ કરે છે તો સારી એક્ટિંગ કરે છે. એની સાથે કોઈક વખત કંઈક એવું આવ્યું કે એને પ્લેબેક સિંગ પણ કરવું પડ્યું, કંઈ ગાયન ગાવું પડ્યું, એણે ગાયન પણ ગાયું. બરાબર. એની જોડે કોઈ જગ્યા પર કંઈક એવું આવ્યું કે મેચ પેલી સ્પોર્ટ્સવાળી કોઈ ફિલ્મ હતી, તો એની અંદર એને ક્રિકેટ રમવાનું આવ્યું, તો એણે એ ક્રિકેટના પણ જે કોઈ મહારથી હોય એને કોપી કરીને બરાબર એ ક્રિકેટ પણ રમ્યું. સમજો. એની જોડે એને કોઈ જગ્યા પર બીજી એક કોઈ ફિલ્મ મળી, એની સાથે એણે કંઈક કથાકારનો રોલ કરવાનો હતો. તો એ ચોટી બોટી પહેરીને વ્યવસ્થિત વેદાંત ઉપર ચર્ચા કરતો હતો, એવી પણ એણે એક્ટિંગ કરી. આ બધું એણે કર્યું. હવે આ બધું જે કર્યું તે બધા એના વિશેષણો છે, પણ ધર્મી કેટલા છે? એક જ છે. એક જ ધર્મી એક જગ્યા પર કથાકારનું કામ કરે છે, એક જ ધર્મી એક જગ્યા પર બીજું જુદું કામ કરે છે, ત્રીજી જગ્યા પર ત્રીજું કામ કરે છે. સમજો. પણ ધર્મી એક જ છે અને એના વિશેષણો બધા જુદા જુદા છે. તેમ પરમાત્મા પોતે એક જ છે ધર્મી, અને એના જેવો બીજો કોઈ ધર્મી નથી. એમની અંદર જ સત્યમ કેવું, જ્ઞાનમ કેવું, અનંતમ કેવું, જ્ઞાન કેવું, બળ કેવું, શક્તિ કેવું, વીર્ય કેવું, તેજ કેવું, ઐશ્વર્ય કેવું, સામર્થ્ય કેવું, સૌશીલ્ય કેવું, ઔજ્જવલ્ય કેવું, કાંતિ કેવું, લાવણ્ય કેવું, સૌંદર્ય કેવું, એવા અનંત કલ્યાણકારી ગુણો ભગવાનના સ્વરૂપમાં અને રૂપમાં રહેલા છે. હવે એવા બીજા કોઈનામાં નથી. વચનામૃતમાં ભગવાને શું કહ્યું? ભગવાન જેવો અનંતકોટી બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી. ભગવાન જેવો અનંતકોટી બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી. ભગવાન જેવું અનંતકોટી બ્રહ્માંડમાં કોઈનું રૂપ નથી. ભગવાન જેવો અનંતકોટી બ્રહ્માંડમાં કોઈનો રસ નથી. એ તો તમને ખબર પડી જ જાય. તમે રોજ અહીંયા પ્રસાદ ખાઓ અને ઘરે જઈને એ જ ફ્રૂટ ખાઓ, બંનેના રસમાં ફેર પડે. તમને અહીંયા જે મજા આવે એ ઘરે આવે જ નહીં ને. તમે ભલે 100 રૂપિયાનું લઈ આવો કે 1000 રૂપિયાનું લઈ આવો, જાઓ. સત્યનારાયણની કથાનો તમે શીરો ખાઓ અને એ શીરો ઘરે બનાવીને ખાઓ, તો સત્યનારાયણની કથામાં જે રસ આવે એ શીરાનો એવો તમે ઘરે બનાવવામાં આવે જ નહીં ને. ગમે એટલી સારી વસ્તુ વાપરો, ઉપર જોઈએ તો કિલો કાજુ નાખી દઉં કે બદામ નાખી દઉં કે દ્રાક્ષ નાખી દઉં કે ઇલાયચી નાખો કે જાયફળ નાખો, ગીર ગાયનું દૂધ નાખી દઉં,
કે ઘીમાં એમાં બનાવો, પણ સત્યનારાયણની કથાનો જે શીરો હોય એનો જે રસ આવે એ તમારા ઘરમાં આવે નહીં ને આવે જ નહીં, ગેરંટી જોડે કહીએ. કેમ? ભગવાનનો સંગ થયો છે એટલે ભગવાન જેવો કશામાં રસ નથી. જીવતું જાગતું ઉદાહરણ, પ્રેક્ટિકલ ઉદાહરણ. ભગવાન જેવો કોઈનામાં ગંધ નથી, સમજો. એટલે ભગવાન જેવો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અનંતકોટી બ્રહ્માંડમાં કોઈનો નથી. આ વાક્યો મારા નથી, કોના છે? મેં નહીં કહેતા. કિસને કહા? ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે. એનો મતલબ શું થયો કે ભગવાન જેવો કોઈ ધર્મી નથી, સમજો. એટલે અદ્વૈતનો અર્થ અહીંયા એવો લેવાનો છે કે ભાઈ ભગવાન જેવો બીજો કોઈ સમાન ધર્મી નથી. ભગવાન જેવા તો એક અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન જ છે. બરાબર? ચાલો. સત્ય જ્ઞાન અનંત તે બ્રહ્મ માતે અત્રે જેનું લક્ષણ કહેવામાં આવે છે તે નિર્ગુણ બ્રહ્મ જ છે. એ નિર્ગુણ જ છે. નિર્ગુણ કેવી રીતે? નિર્ગુણ બોલ. માયાના 3 ગુણે રહિત છે. માયાના 3 ગુણ કયા? પ્રફુલ બોલ, ફટાફટ બોલ. માયાના 3 ગુણ આ થોડું સૂક્ષ્મને કારણ જલ્દી બોલ, ફટાફટ હજુ પણ બોલ. એ તારા શરીરના 3 તે સત્વ રજ અને તમ. હા, સત્વ રજ અને તમ. ચાલો. નહીં તો બ્રહ્મ નિર્ગુણ અને નિરંજન છે ઇત્યાદિ શ્રુતિઓ જોડે વિરોધ આવે. બ્રહ્મ કેવું છે? નિર્ગુણ અને નિરંજન. નિર્ગુણ એટલે માયાના સત્વરજ અને તમે 3 ગુણથી રહિત, અને નિરંજન એટલે શું? માયાનું જે કોઈ પણ અજ્ઞાન છે એનું અંજન એ પરમાત્માને નહીં લાગતું, આપણે લાગી જાય છે. લાગેલું છે ને તો જ આપણે આ દુનિયામાં ફસાયેલા છે ને. આપણે બધા જે જગતમાં જે કોઈ ટાર્ગેટ લઈને જઈએ છીએ ને આ વર્ષે આ કરવું છે કે આ સમયે આ કરવું છે, એના માટે જે આપણે લક્ષ્ય પાસે દોડીએ છીએ તે શું છે? અજ્ઞાન જ છે ને આપણું. હકીકતમાં આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? મનુષ્ય જન્મનું ભગવાન મેળવવો છે, પણ એ લક્ષ્ય તો આપણું બહુ દૂર છે. અને જીવનના બીજા બધા ઘણા બધા લક્ષ્ય છે આપણા. આ ટાઈમ પર આ કરવાનું ને પેલા ટાઈમ પર આ કરવાનું ને આ ટાઈમ પર આ. અરે ઘણાનું તો કોઈ જીવન જેવું જ નથી. મને અહીંયા બહુ દુઃખથી કહું છું, હું ઘણાનું જીવન જોઉં તો મને એમ થાય કે આનું કંઈ જીવન છે, સમજો. મનુષ્યત્વમ જે કહ્યું તો મનુષ્ય જન્મમાં જે કંઈ મનુષ્યના જીવનમાં જે કંઈ કરવું જોઈએ બિચારો કંઈ કરતો જ નથી. તો હવે મનુષ્યત્વમ જ નથી એનામાં, તો પછી મનુષ્ય જીવનનો ફાયદો શું? જગતગુરુ શંકરાચાર્યએ જે કહ્યું એ પ્રમાણે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ શ્રુતિઓ જોડે વિરોધ આવે. એટલે નિરંજન પણ એ પરમાત્મા છે. કેવી રીતે? માયાના ગુણોથી એ ભગવાન લેપાતા નથી. બરાબર? પણ તમારું આ કહેવું બરાબર નથી, કારણ કે અદ્વિતીય પદનું તો તાત્પર્ય એમ પ્રતિપાદન કરવાનું છે કે જગતનું ઉપાદાન કારણ. એટલે આપણે પહેલેથી જવાબ આપી દીધો. આપણે જે એ લોકોએ કહ્યું કે વિરોધ આવે, હવે એનો જવાબ રામાનુજાચાર્ય હવે આપે જ. મેં તમને પહેલેથી આપી દીધો એમ. એટલે તમને એમ થાય કે આ વિરોધ આવે એવું કેમ કહે છે ભાઈ? બરાબર? ચાલો. કે ભાઈ જગતનું ઉપાદાન કારણ જે બ્રહ્મ તે વિના જગતનો બીજો કોઈ અધિષ્ઠાતા નથી. સાચી વાત છે ને. જગતનું કારણ એ ભગવાન છે ને. બ્રહ્મ સિવાય ભગવાન સિવાય બીજો કોઈ જગતનો અધિષ્ઠાતા પણ નથી, કારણ કે ભગવાને એને ઉત્પન્ન કરેલું છે. એટલે ઉત્પત્તિ ભગવાને કરેલી છે તો એના અધિષ્ઠાતા પણ પછી ભગવાન જ છે. કેવી રીતે? એની સ્થિતિ પણ એ જ રાખે છે. અધિષ્ઠાતા એટલે શું? એની સ્થિતિ પણ એ જ રાખે. ઉત્પત્તિ કરે ત્યારે પણ એના નિયંત્રણ હેઠળ જ થાય. પછી બ્રહ્માજીની સૃષ્ટિ ભલે બ્રહ્માજી કરે, પણ કાલે આપણે ભાગવતમાં આવ્યું એ પ્રમાણે કે એ બ્રહ્માજીને સામર્થ્ય કોણે આપ્યું સૃષ્ટિ કરવાનું? ભગવાને આપ્યું. અનિરુદ્ધ રૂપે, પ્રદ્યુમ્ન રૂપે સ્થિતિ રાખવાની તો એ પણ ભગવાન જ રાખે છે. અને સંકર્ષણ રૂપે એનો પ્રલય કરવાનો તે પણ ભગવાન જ રાખે છે. સત્સંગી જીવન 6 સગુણ મૂર્તિ અને 1 નિર્ગુણ મૂર્તિ. 6 સગુણ મૂર્તિ બોલ ભાઈ દીપક, જલ્દી બોલ. જલ્દી હવે બોલવું તો પડશે જ તારે. इधर बैठेला है तो बोलना तो पड़ेगा. 6 सगुण मूर्ति बोल. हाँ, बीजी 3 सगुण मूर्ति बोल. 3 ओके. निर्गुण मूर्ति बोल. ચાલો, બરાબર. વાસુદેવ નિર્ગુણ છે એટલે એ કોઈ ક્રિયામાં ભળે જ નહીં, અનાદિ અવાજ છે. બરાબર? એટલે તમારે કાંઈ અમારો વાંક કાઢવો નહીં. અમે નિર્ગુણ માણસ, અમને એ કોઈ ક્રિયા એવી કંઈ અડે જ નહીં, અમને એમાં કંઈ ટેન્શન થાય જ નહીં. બરાબર? ભગવાનનો અર્થ છે એવો તો વાસુદેવ નિર્ગુણ છે, એટલે વાસુદેવ નિર્ગુણ છે. સમજી ગયા? હવે સમજો, ભગવાન સગુણ રૂપે જગતની ઉત્પત્તિ કરવામાં પેલા આ જે 3 નામ જે તમે 6 બોલ્યા એ રૂપે જોડાયેલા છે, પણ એનાથી ભગવાનને કોઈ ફેર નહીં પડતો. એ લેપાઈ નહીં જતા કંઈ. એવો ભય પણ નથી કે હું માયામાં લેપાઈ જઈશ. સમજો? તો પણ ભગવાન નિર્લેપ છે. એટલે જે ભગવાન છે એટલે જ આપણા માટે ઉપાસ્ય છે.
અને આપણે અહીંયા આવીને ગોદા ખાઈને પણ માયા છૂટતી નથી, બરાબર. અને હજુ પણ મજા આવશે એમ કરીને માયાનો ભોગ ભોગવવો છે ને એના માટે આપણે પ્લાનિંગ કરી રાખીએ છીએ અને પાછા ફટકા જ ખાઈએ છીએ. તો પણ પાછું એવું વિચારીએ કે ના ના મેરે ભી દિન આएंगे, अच्छे दिन आएंगे, કભી ને કભી તો મેરા નંબર બી આएगा, એમ કરીને માયામાં નંબર લેવાના ચક્કરમાં એટલા બધા ફટકા ખાઈએ છીએ. તો બી ના ના હું મૂકીશ નહીં હજુ પણ. હું તો હિંમત રાખીશ, પેલા KFC-વાળા કાકાની જેમ 84 વર્ષે પણ મારો ધંધો ચાલશે. હું મૂકીશ તો નહીં જ માયાને, બરાબર. દાંત નીકળી જાય, વાળના કલર નીકળી જાય, આખા વાળ પણ નીકળી જાય, ઉપર સનમાઇકા આવી જાય, બરાબર. તો પણ પેલો માયાને છોડતો નથી. કેમ? એને એવી આશા છે કે ના ના હું આમાં કંઈ ને કંઈ ગુయ్યા તો ઉખાડીશ જ, બરાબર. પણ જે ભગવાન કંઈ જ નહીં માંગતા એની પાસે, બરાબર. ખાલી કહે કે તું મારું ભજન કર એટલું જ કહે છે, પણ એમાં એના કોઈ ટાર્ગેટ જ નથી. અને માયામાં આટલી બધી વિડંબણા છે, આટલી બધી હેરાનગતિ છે, ને સૌથી મોટી વાત કેટલા બધા હરીફ છે બધા, આગળ પાછળ ઉપર નીચે, બરાબર. પેલા ડાયલોગ જેવું છે કે દોસ્ત અગર ફેલ હો જાય તો દુઃખ હોતા હૈ. તમારો મિત્ર હોય ને ફેલ થઈ જાય તમને દુઃખ થાય, યાર મારો મિત્ર ફેલ થઈ ગયો. लेकिन अगर दोस्त यूनिवर्सिटी में नंबर 1 आ जाए तो और भी ज़्यादा दुख होता है. समझ पड़ी गई? ઈર્ષ્યા જોર કરે. હા, તમારે એમાં હું તમારી વેલ્યુ ઘટી ગઈ ને. હું આ તો નંબર 1, આ તો આનો નંબર 1 ને તું યાર આટલો, એટલે તમને તો અંદરથી એટલી મરચી લે કે આ કા નંબર 1 લઈ આવ્યો. પડોશીનો છોકરો જો બોર્ડમાં પહેલો નંબર આવ્યો હોય અને ન કરે નારાયણ, એ વર્ષે જ તમારો છોકરો જય સ્વામિનારાયણ ફેલ થયો હોય, ખલાસ, એના છોકરા કરતાં વધારે તમારો છોકરો ફેમસ થઈ જાય. કારણ કે પેલાનો તો પેપરવાળા ફોટો લઈ જ જાય, પણ તમારા છોકરાને ગમે એટલો સંતાડો, આ બાજુવાળાનું શું થયું, એટલે પછી તમારો છોકરો હું ફેલ થઈ ગયો એટલે આખા ગામમાં ખબર પડી જાય કે એની બાજુવાળો ફેલ થઈ ગયો. એને બધા ઓળખતા થઈ જાય, નહીં ઓળખતા હોય તે પણ વિલન હીરો થઈ જાય. સમજી ગયા મારી વાત તમે? એટલે दोस्त अगर फेल हो जाए तो दुख होता है, लेकिन दोस्त अगर नंबर 1 आ जाए तो और भी ज़्यादा दुख होता है. એટલે એ ઈર્ષ્યા તો માયામાં રહેલી જ છે કે કોઈ આગળ નહીં જવો જોઈએ. ભગવાનમાં કોઈ કોમ્પિટિશન નહીં. સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી તમે અહીંયા બેસીને માળા ફેરવો નહીં, કોઈ હરીફાઈ નહીં. ફેરવો જેટલી ફેરવો એટલી ફેરવો, કોઈ હરીફાઈ છે આમ? કોઈ બિલ નહીં, કોઈ હરીફાઈ નહીં, કોઈ બિલ ચૂકવવાનું નહીં. કોઈ કોઠારી અહીંયા કહેવા બી નથી આવતા કે ભાઈ તું કેમ બેઠેલો છે, તું ફેરવી આગળ નહીં માળા બેઠો બેઠો. ભગવાન પણ નહીં કહેવા આવતા કે ભાઈ તું કેમ બેઠેલો છે, સમજો. પણ તો પણ કોઈ બેસી શકતો નથી. અને માયામાં તમને કોઈ કહેતું નથી કે આવ ભાઈ ને તું મહેનત કર, પણ તો પણ ના, હું તો બહુ મહેનતું માણસ, મારા બાયરી છોકરાનું પૂરું કરવા મારે તો જવું જ પડે ને. એમ કરીને 1.5 ડાયો થઈને જાય, 22 વર્ષ સુધી છોકરાને મોટો કરે, પછી છોકરો કેનેડા ચાલ્યો જાય, છોકરી પરણીને અમેરિકા ચાલી જાય, ને પછી ડોહા અહીંયા અબ મેં ગોળ ગોળ ભૂડા હું ગલ્લે કાકર જીતા હું, બરાબર. છોકરા કેનેડા ચાલ્યો ગયો, છોકરી અમેરિકા ચાલી ગઈ, પછી બંને અહીંયા મરી જાય ને તો બંને આવે પણ નહીં. પેલા લોકોને ઘરવાળાને કે ભાઈ અમને અહીંયા રજા નથી આપતા, સંસ્કાર કરી દે જાય એ લોકોને બધા. મોબાઈલ પર જોઈ લે, બહુ દુઃખ થયું, મોબાઈલ પર જ દુઃખ થાય એ લોકો. તો પણ પેલો કે મેં મારી ગ્રેજ્યુટી આપી દીધી, PF આપી દીધો, મારા છોકરાઓને બહુ ભણાવ્યા. માયામાં બહુ મોટું કામ કર્યું, એનું કૂતરું બનાવો ભાઈ. બેવકૂફ છો સાલાઓ તમે, બેવકૂફ છો, બેવકૂફ, બ્લડી ફૂલ્સ યુ ઓલ આર. તમને ગાળ દેતા મને શરમ નહીં આવે. જો મોબાઈલ નહીં હોય ને તો તમને મોટી મોટી ગાળો આપો કે જે વ્યક્તિ તમારા માટે મર્યા પછી પણ એક કાર જ કરવા નથી આવવાનો, તમને જીવતા જીવત ખબર છે તમે તમારી આખી જિંદગીની બધી કમાઈ અને તમારા કિંમતી વર્ષો એને આપી દેવો છો. મારો છોકરો છે એટલે મારો જ છોકરો છે ને એમ કરીને ભાઈ ડાયા થઈને આપો છો. અમાગણનો માણસ નહીં આપે ને, જરા પણ નહીં આપે. હે ગોટ કરોડ રૂપિયા અહીંયા આપી દે, એમ કંઈ કોઈને દે નહીં દે, પોતાનું જ ભલું કરે. મી ફાસ્ટ અહીંયાથી જ વિચારે. મોરાર પ્રભુનું લેબલ લાગે ને અહીંયાથી જ વિચારે બધા, અહીંયા કંઈ મળે જ નહીં. સમજો, મી ફાસ્ટ બધા એવા, બરાબર. વોટ અહીંયા જ આપી જાય, પછી વધેલું ઘટેલું હવે જેને જે મળે તે મળે, પણ વોટ અહીંયા, સવા ત્યાં. સમજી ગયા? ગોટને સવામાં સમજી ગયો તે સમજી જાય. હા, મી ફર્સ્ટ, બાકીને બધા પછી. અને તો મરવાનો તો હું છું, તો હું મારું નહીં કરીને જાઉં એવા માણસ. અહીંયાથી કોઈ વિચારે જ નહીં મારે ડીકમાં ડીકી એમાં પેલો બચાઈને પેલો કંઈ કહેવું નથી હવે.
ચવનની અઠનની છાપ હોય ને પાછો બચાઈને જાય અને મરે પછી પાછો ભિખારી જ થાય, કારણ કે કંઈ દીધું જ નહીં હોય કશે તો પછી ભિખારી જ થાય ને, સમજો બરાબર. એટલે ભગવાન બહુ સરળ છે, એ આપણે ગમતા નથી, અને માયા બહુ આડી તેરી છે, એની પાછળ આપણે મસ્ત દોડી રહેલા છે, બરાબર. એટલે વાંક ભગવાનનો નથી. કોનો વાંક છે? આપણો જ વાંક છે. પાછી બીજી વાત, માયા જ્યારે પણ તમને મળશે તો પૂરી નહીં મળવાની, કંઈ ને કંઈ ઉણપ તો હશે જ. અબજોપતિ હશે, કરોડપતિ હશે, જે પણ કોઈ હશે, મુકેશ અંબાણી, એને પણ ડૉક્ટર રોજ 4 વાર 2 વાર ચેક કરતો હશે, એનું બ્લડ શુગર આમ તેમ થઈ જતી હશે, એનું બ્લડ પ્રેશર આમ તેમ થતું હશે. એટલે માયા એને મળેલી છે, પણ પૂર્ણપણે નહીં મળતી. પણ ભગવાન જ્યારે પણ મળશે, જેને પણ મળ્યા તે કેવા મળે? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે, પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. બધી રીતે પૂર્ણ જ છે. શક્કર કા ટુકડા કેશુ સ્વામી કહીને એ પ્રમાણે ગમે ત્યાંથી ખાઓ મીઠા જ લાગે, સમજો. સાકરનો ટુકડો કેવો મીઠો લાગે બધેથી, આમ ભગવાન દરેક જગ્યા પરથી મીઠા, પણ તો પણ ભગવાન નહીં જોઈતા. માયામાં હજુ તો હું બહુ કામ કરી શકું એવું છું. રિટાયર થાય પછી પણ પેલો પાછો નોકરી કરવા જાય, કશે 5-10 હજાર મળી જાય ને તો કોઈની પાડાન નહીં રાખવો પડે ને. પાછો અમારો લાલો આવી રીતે બોલે, પાછો છૂટી, કોઈની પાડાન નહીં રાખવો પડે ને. બાપા નહીં રાખ આધાર, તારો આધાર કાર્ડ જ છેલ્લે જપ્ત થઈ જશે. ગાંડા મને કે તમે આવી વાત બહુ કરો. મેં હું એવી જ વાત કરવા આવેલો છું, હું તારા જેવી વાત કરીશ જ નહીં મેં, બરાબર. એટલે આ બધી આપણો મોહ છે, આપણે માયા છે. જો તમારા જીવનમાં કષ્ટ પડવાનું હશે તો પેલો રેમંડવાળો કરોડપતિ માણસ સિંગાણિયા, એણે પણ રસ્તે હોવાની હાલત પડેલી, એના છોકરાઓ એને રખડાવી નાખ્યો. એટલે તમારા ભાગ્યમાં જો એ કષ્ટ હશે તો પડશે જ. સમ્રાટ યુધિષ્ઠિર જેવાને પણ, જેની પાંચાળી જેવી પત્ની હતી અને 4 એકદમ કુશળ ભાઈઓ હતા, તો એને પણ વનમાં જવું પડ્યું. ભાગ્યમાં કષ્ટ હશે તો પડશે જ. અને જો કષ્ટ ન હશે તો પેલો સંદીપ જે છે એને 45 વર્ષે દુનિયામાં કંઈ ખબર જ નથી, તો બી કેમ છે મજા છે. એના બાપા એને હજુ સાચવ્યા જ કરે છે. હું 25-30 વર્ષથી જોઉં છું સંદીપ, એકદમ ટોપ. આપણે કે સંદીપ કેમ છે? મજા આવી ગઈ, ટોપ, એકદમ મજા આવી ગઈ, મસ્ત લહેરથી જ જીવે, પાછો ટીપ ટોપ ફરે, એકદમ ટીપ ટોપ ડિંગ ડોંગ, આવું તૈયાર બૈયાર થઈને આવે, બરાબર. એટલે ભાગ્યમાં દુઃખ હોય તો જ એને મગજ ચલાવવાનું જ નથી, તો પણ બિંદાસ. એના બાપા એને હાચવ્યા જ કરે, મંદિર પણ લાવે પાછા, સમજો. એટલે ભાગ્યશાળી આનું નામ કહેવાય. તમે લોકો સવારથી સાંજ સુધી હૈસો કરીને ચાલ્યા જ કરો, મહેનત કર્યા જ કરો, કંઈ નહીં. હવે તમારું કિસ્મત એવું હોય તો હું શું કરી શકું? શ્રીપતિમ શ્રીધરમ સર્વ